માતાજી જય દ્વારકાધીશભાઈ પડી ગયું છે ભાઈ સરસ મજાનું સવાર વહેલા 5 વાગી ગયા છે ને ભાઈ અત્યારમાં મને ગામડેથી આપણે ઉતર્યા હતા બસમાં અને પારસ આપણે લેવાય તો જોઈ શકો છો તો 17માં આવી ગયા છે ભાઈ આપણે સુરતની અંદર એન્ટ્રી થઈ ગઈ પાછી પરિવાર એક દિનનું જે કામ હતું કાલે પતાવી દીધું અને હવે સીધા આપણે ઘરે પહોંચીને તૈયાર થઈને પાછું સવારમાં નીકળવાનું ઓફિસે કામે બને રીતે વિડીયોમાં ન હોય તો કરી દીજો લાઈક ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહોંચી ગયા ભાઈ ઘરે પણ આવીને પહેલાં છે ને એડિટિંગ બાકી છે એટલે હું અત્યારે બધી એડિટિંગ કરતો હતો પછી આપણે જેમ તૈયાર થઈને નીકળવાનું કામે 7 વાગી ગયા છે ફટાફટ એડિટિંગ પતાવી આપણે વિડીયો અપલોડ કરવાનો છે અને પછી સીધા ચા નાસ્તો કરીને કામે જઈએ હું તો હા જે ભાજી કોને બનાવી ચાલો ભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ રેડી જવાનું છે ભાઈ કામે થોડો તમારે નાસ્તો કરી લેવી હું ભારત બે ગયા છે ને બે ભાઈ ત્યારે જશું 8 વાગી ગયા છે થોડુંક લેટ છે આજ જવાનું ફટાફટ તૈયાર થઈ જાય છે ચાલો નાસ્તો કરી લઈએ ચા ભાખરી શાક રોટલી અને પછી નીકળીએ પહોંચી ગયા ભાઈ આપણે જગ્યાએ કામે પીપલ 4 રસ્તા પહેલાં રિચાર્જ કરાવવા જવાનું છે ભાઈ રિચાર્જ પતી ગયું છે મોબાઈલ તો રિચાર્જ કરાવવાનું છે આપણે પણ હવે ઓનલાઈન કરી નાખશું ઓલામાં તો એવું છે દુકાનો પર નથી કરાવવું એટલે ઓનલાઈન મોબાઈલથી કરી નાખીએ ગતરમાં લોચા એવા થઈ ગયા પારસો અહીંયા બીજી ઓફિસ ગયો ને હીરા પતરમાં છે નહીં ફરી વાર પાર્કની ઓફિસ આવશું પાછું રિચાર્જ નથી ત્યાં જઈને પાછું રિચાર્જ કરવાનું છે તો એના અમે ફટાફટ ફોનમાં જ કરી નાખીએ અહીંયા ભાઈ આવી જાય છીએ અહીંયા કાંઈ હીરાનું ઠેકાણું પડ્યું નથી અને બધા જોવા બધા નથી હીરા જ બેઠા છે બરાબર અમારા શરીરના કારીગર છે ભૂરાભાઈ 5 ને 1 ને 1 લોટ હાલે છે અને આપણે ટીચના હીરા કાંઈ છે ને આવે પછી લગાડવા છે નવરા બેઠા અત્યારમાં હાલો મિત્રો જમવાનું આપણે લંચ પડી ગયો આજ ભાઈ ભૂરાભાઈ જમવાના થાય હારે કેરીને એવું લાવે છે ભૂરાભાઈ લાવ્યો ફર્સ્ટ ક્લાસ છે ને શાક ફુલાવરનું સબ્જી આવી છે અને મમરા સેવ મમરા અહીંયા સેવ મમરા ખાઈને જિંદગી જીવવાની હોય અમારે ખાલી આપણને મૂકવા આવે છે વિચાર કરો ખાય સ્પેશિયલ ઓફિસે મૂકવા હાટું 2 જણા આવે આ મારે જલારામ ઓટો અને પીપલ્સ આવી ગયું છે ચાલો મિત્રો તો પડી ગઈ ભાઈ રજા અને આવી ગયા નીચે પારસ બેઠો જલેબી લીધી છે મને સરસ મને જોધપુરની જલેબી બનાવે જો જલેબી ગાંઠિયા ખાઈ નાખી પછી જાવી ઘરે પહોંચી ગયા મિત્રો આપણા ઘરે અને પેટ્રોલની ભાઈ થોડીક આમ તેમ છે અત્યારે થોડીક કન્ડિશન એવી છે અમારે બધા લાઈન જ છે જ્યાં જોઈને પંપે બધા પેટ્રોલ પંપ માટે બધા શું છે કે ઓલું કરે છે દોડધામ કર્યા કરે છે બધાને એમ કે પેટ્રોલ ખૂટી જાય અને કન્ડિશન એવી બધા થઈ ગઈ છે અને હવે એવું લાગે છે આપણે એક સાયકલ લઈ લેવાય સાયકલ ભાઈ એક લઈ લેવાય આપણે એટલે એ રીતની વાત છે ચાલો તારા મિત્રો થઈ ગયા છે ભાઈ ફ્રેશ કમ્પ્લીટ બેહવાના છે હવે જમવા જમવાનો ટાઈમ 9 વાગ્યા જમવા બેવી ગામડેથી સવારમાં સરગવો આવ્યો હતો ને જે આપણે હું લાવ્યો હતો ગામડેથી સરગવાનું ગાંઠીનું શાક બનાવ્યું છે દૂધ ને રોટલા ચાલો તારે જમી લઈએ